એન્કર સુરત અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરના રોગ થતા પરિવાર બાળકને જીવનની ઊંડી ઉડી દીધી. આ દરમિયાન સુરતના ડાયમંડ ટ્રસ્ટ સંચાલન રામુબા તેજાણી અને શાંતબા વિડિયાના હોસ્પિટલ ડોક્ટરે અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી, જેથી પરિવારજનો તબીબોનું સન્માન કરી તબીબોને અથાગ મહેનતનો આભાર માન્યો હતો. બ્યુરો સુરતના છાપરાભાઠા અમરેલી વિસ્તારમાં તાપી નદીના પાળે પાસે ઝૂંપડું બાંધીને રહેતા ગોપાલભાઈ દેવી પૂજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળિયો વાગ્યો હતો, પણ રાકેશે પણ જાણ કરી ન હતી. ત્યારે થોડા દિવસ બાદ અચાનક રાકેશે શરીરનો આગ ઝટકાઈ ગયું હતું, જેથી તાત્કાલિક તેમના પરિવાર તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા, જ્યાં ડાયમંડ હોસ્પિટલમાં તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી. હું ડૉક્ટર મિનેશ ભીકડિયા એઝ અ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડાયમંડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે 14 વર્ષનો, જે 27 જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું, ખુલી ન શકે સ્પાઝમના કારણે, એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું. એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું. આ બાળકને 7 દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી, જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુનો રોગ થયેલો હતો. આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ 50 દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. આ બાળકને અમે 1 મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી. ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે, જેના અંતર્ગત આપણે રસીકરણથી બચી શકાય છે. જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય, માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે, એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે. યાદ ન હોય તો ઇન્જરીના 72 કલાકની અંદર પણ રસી લઈ શકાય છે. આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે 7 દિવસનો હોય છે, અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં, એટલે કે 1.5, 2.5, 3.5 મહિને, એ લોકોને એક ફક્ત બૂસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે. આજે જ્યારે રાકેશને અમે 50 દિવસની સારવાર અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ ડૉક્ટર અલ્પેશ સિંઘવી છે. હું ડાયમંડ હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે કામ કરું છું. રાકેશ અમારી પાસે 24 જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો 7 વાગે. ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું, એના કારણે એડમિટ કરેલું. ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુરનો રોગ છે. ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર, સાથે સાથે 27થી 28 દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ, જ્યાં ગળામાં હોલ કરીને ટ્રેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું. એ ત્યારબાદ ઓક્સિજન પર અને 42 દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા 50 દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે, અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ. એની આનંદની અનુભૂતિ થઈ છે, ને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ, મારા ડૉક્ટર, મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય, એટલે જ્યારે પણ તમને કોઈ ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો, અને કોઈ પણ રસીકરણ ચૂકવી નહીં. ખાસ કરીને આ બીમારીમાં લોકો મહદઅંશે બચતા નથી. આ પેશન્ટમાં કઈ રીતે તૈયારીઓ કરીને કઈ રીતનો આપણે ચેલેન્જનો સામનો? સામાન્ય રીતે સિવિયર ટીટેનસની અંદર બાળકો બચતા નથી. કેમ કે એના કારણો 2 છે. એક તો રોગ પોતે, અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતા રોગો, જેમાં વેન્ટિલેટરને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બચતા. પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે, અને એને બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે, સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય, એ બાબતની મહેનત અમે ખાસી કરી છે. તમારું નામ? મારું નામ રાજુભાઈ દેવી પૂજક છે. કઈ પ્રકારની આખી ઘટના બની હતી? તમારા બાળકને શું સમસ્યા હતી ને કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો? આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું. ગમે તે વાગ્યું હોય લોખંડ, પણ અમને કોઈ ધ્યાન રહી નથી, અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું. પરિસ્થિતિ એવી હતી કે 99% કેસ બચે એમ નહોતો. બહુ પોઝિશન ખરાબ હતી. પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ, ડૉક્ટર સાહેબ
અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ. એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી લીધો. કેટલા દિવસ સારવાર ચાલી? આજે 50 દિવસ પૂરા થઈ ગયા છે, 49 દિવસ જેવું થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે. આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત, તમતોડ મહેનત, 200% એમને કરી છે મહેનત. જ્યારે હોસ્પિટલમાં લાગ્યા ત્યારે કઈ રીતની પરિસ્થિતિ હતી? પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં રહે, પણ આજે અમે ધન્યવાદ બધાને માનીએ રહ્યા છીએ. સાહેબોને, ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક બચી ગયું છે. ધન્યવાદ. અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તોય પણ સારા થઈ જશે એવું અમારું. અને કોઈને આવું બનવા પણ ન દે, દુશ્મનને પણ ન બનવા દે આવું.